નિત્યમ ભગવાનને નવા નવા કપડાં પહેરવાના છે. ઊભો થાય મને દીકરો, હાલ હાલો ને, હાલ હું પહેરાવી દઉં. તો હું પહેરાવી દઉં કે તું પહેરાવીશ? હાલો હાલ. આજ તો વહેલો સૂઈ ગયો, તો હવે જાગી જવું પડે ને વહેલા. હાલ, જો નવું વર્ષ છે, બધા ફટાકડા ફોડવા માંડ્યા પાછા. જો હાલ હાલો હાલો ને મકાનું, હાલો ને આવીએ એમાં પાસે. હાલો જો બાલીમાં શું કહેશો? ક્યાં જવાનું કે ને? આજે બાની ત્યાં જવાનું છે ઊંધિયું ખાવા. એટલે હું થાય? હે? એટલે હું થાય? મિક્સ સબ્જી નહીં, નિત્ય માટું રાખવાનું છે. પાણી નિત્ય માટું રાખવાનું છે. નાવું છે ને નિત્યમ, કે રજા રાખવી? હેલો દોસ્તો, નવા વર્ષના બધાને જય શ્રી કૃષ્ણ. રંગોળી કરીને બધાય દીવા પર જલાવી દીધા. નાઈન ધોઈને ભગવાનને પગે પર લાગ્યો. ભગવાનને એવું કીધું બધાયનું વર્ષ બસ જય. હેલો દોસ્તો, આજે આજની સવારે મારી બહુ મસ્ત થઈ હતી અને મેં બનાવી છે રંગોળી. તે બનાવી? આટલી મસ્ત રંગોળી જો. કેવી લાગી અમારી રંગોળી નિત્યમ? ઓકે. મેં ભગવાનને લઈ પગે મમ્મી પપ્પાને પણ પગે લાગ્યો. હગી કરી દે પપ્પાને. એટલી ક્યાં ખાધી? આમાં રહી તને વાપતો છો. હાલો એમાં એવું છે, નિત્યમભાઈને સવારમાં ભાખરી નથી ખાવી અને વેફર ખાવી છે. નિત્યમ દાદા એવા જય શ્રી કૃષ્ણ તો કહી દે નવા વર્ષના. બાને કેમ ન લેવા? હિતેશ આવશે ઊંધિયું ખાવા. એ ભાઈ હાજા નરવા રહ્યો. આમ જો ભાભીને પગ પકડી લે, ભાભીને પકડી લે, પગ પકડી લે. આ લાટકો દેર છે હો નિત્યમ, આ ભાભીનો લાટકો દેર છે. કોણ છે આ કોણ છે? તું શું છે એનો? તું શું થાય એનો દેર? કે તો બે હાવ વાહે પડી ગયો. આખો રેલામ નત કરો દીકરો. હા વહી જા, રોહિત આને લેતો જા, આને લેતી જા રિંકલ. હા તમને એવું થયું ને અચાનક બાની ત્યાં કેમ પહોંચી ગયા? બાના ઘરનું ઇન્વેટર ખરાબ થઈ ગયું હતું અને દાદા ખસેડીને રોહિતભાઈને અહીંયા લાવ્યા પરાણે. નિત્યમ શું બનાવ્યું પાછળ જમવામાં? અમે પણ આવી ગયા. આલુપુરી જોજો નિત્યમની આલુપુરી કેવી હોય. તારા એક સરપ્રાઈઝ છે, બોલ શું હશે? તને કેમ ખબર જલેબી છે એમ? મેં તો બતાવી નથી ને ખોલી નથી. હે તને ખબર પડી ગઈ હું જલેબી લાવવાની એમ? એ જલેબી વાળા અંકલ તને યાદ કરતા હતા.
ગટો ક્યાં એમ તારે કહેવાય નહીં હું મામાની ઘરે ગયો છું એમ. તો તારે કેતું હોય ને નવા વર્ષનો જય શ્રી કૃષ્ણ. રોહિતબેન અહીંથી કે એમ કે હાલો પેલા જમી લ્યો પછી કામ કરજો. વર્ષના પૈસા આપે છે તમને કેટલા આપો છો મમ્મી? કેટલી નોટું છે ગણ તો ગલામ નાખા. હે ફોર નોટ છે. ગલ્લો લાવો નાખી દો. પપ્પા જોઈ જાય ને તો લઈ જાય. મે હાવ ખાલી હાવ ખાલી છે. આ તો નહીં નાખ દે. મારો ગલ્લો છે મારો 3000 છે હવે 2000 છે 2 હવે 3000 થઈ. હે આમ નાના હતા ને નિત્યમ તો કોઈ 10-10 રૂપિયા આપ. નિત્યમના અવિનાશ મામા આવ્યા છે. નિત્યમ જો સૂતો હતો ને જાગીને માથે ચડી ગયો છે. કોણ છે નિત્યમ? અવિનાશ હવે તો એ કોઈ લેવાય નથી આવવાનું. 2 વાર પહેરી લીધા. રોજ હમણાં છે ને 2 દિવસ શીખો ને તે રોજ કાઢ લઈએ એક નવું નવું. તો ભલે કાઢ લે હવે એ કઈ માગવાનું જ નથી. પછી અવિનાશ મામા આવ્યા. પછી અવિનાશ મામાને શીખવાડ્યું હાથથી સાપ કેમ બનાવાય. પણ અવિનાશ મામાને પણ આવડતું જ નહોતું. ક્યાં જાય એમ આપણે એટલે બપોરે રોહિતભાઈ આવ્યા હતા ને એને ઘરે જવાનું છે. માથું તો ઓળી જા માથું ઓળીને વેલ સિસોટા જોતો જાય છે. કઈ બાજુ જાવ તારે? આપણી ગાડી અહીંયા છે. તારે એની જોડે જવાનું છે કામરેજ. જા તારે મામા જોડે કામરેજ જવાનું છે. ના શું કરે? હવે અમારી સવારી નીકળી ગઈ છે મહેમાની કરવા. અને હું જોઉં કઈ સાઈડ મહેમાની કરાવે. આ જોવો બહારનો નજારો. એવી સ્મેલ. શું કર્યું તે? સ્પ્રે કર્યો. અમે પહોંચી ગયા છીએ રોહિતભાઈની ઘરે. અને જોઈ શકો છો દોસ્તો. જોરા જો આમ જોરિયા દાદા જોરિયા જો પપ્પા પૈયા લાગ્યા. જા ફટાફટ. જય શ્રી કૃષ્ણ કહી દે દાદાને. જય શ્રી કૃષ્ણ. હાથ મિલાવીને કહેવાય જય શ્રી કૃષ્ણ. બધા બેઠા છે જો બાને મળશે. હા તો બહુ બધા બેઠા છે. ગટી હેપી ન્યુ યર. આ કોણ છે નિત્યમ? બા છે ને. શું કહે છે રોહિતભાઈ? નો થાય. 0 થઈ જાય પૈસા. 0 થઈ જાય નો નખાય. એમ ઉડીને વહી ગયા. જોયું? કેમ કેમ? કયો ચોર નવરો છે? આમાં હું લઈ જાય? આવશે તો પાછો વેચાય. હા છેતરાઈ ગયા એમ કે. નિત્યમ કોણ એવું છે? કોણ છે?
હા ફિયાન નામ શું છે હે સુમી ફૈયા આ કોણ છે હારે એવા ઈ કોણ છે મારા ફુવા ફુવા હોટલમાં આવીને તો નિત્યમનું પહેલું કામ આ છે ઓનિયન ને એક એક પીસ અલગ કરી નાખે અમે આવ્યા છીએ બહાર હોટલમાં ચાલો તમારે લોકોને પર જમવું હોય તો કહી જાઓ પપ્પા પસીનો થઈ જાય આપણે હોઈ જાય એટલે મેં આટલા બધા લીધા 1 2 3 4 5 6 ને કેમ લીધા પસીનો થઈ જાય તો પપ્પા લૂસે નહીં લૂછે હો એક તો લે હા અમે જઈએ છીએ ગામડે અને બેગ પણ તૈયાર થઈ ગઈ છે તો દોસ્તો અમે કાલે જવાના છીએ ગામડે અને બેગ પણ તૈયાર થઈ ગઈ છે તૈયાર થઈ ગઈ છે જોઈ શકો છો દોસ્તો મળીએ કાલ સવારના ન્યૂ બ્લોગમાં સવારેમાં બાય બાય ગુડ નાઇટ બાય બાય ગુડ નાઇટ એન્ડ જય શ્રી કૃષ્ણ કૃષ્ણ મળીએ કાલે ઓકે મળીએ કાલે ઓકે